જય માતાજી। તમારા મુખમાંથી નીકળેલી દરેક વાત સાચી પડશે। દરરોજ સવારે સ્નાન કર્યા પછી આ એક મંત્ર બોલવાથી તમારી વાણીનું આકર્ષણ વધશે। સામેવાળી વ્યક્તિ તમારાથી પ્રભાવિત થવા લાગશે અને તમારી કરેલી વાતનો પ્રભાવ પડશે। કારણ કે વાણીના દેવતા અને ઈચ્છા પૂર્તિના દેવતા ભગવાન શ્રી ગણેશજીને પ્રસન્ન કરવા માટે આ એક મંત્ર દરરોજ બોલવો જોઈએ। તો કયો છે એ મંત્ર, ચાલો જાણીએ। એ પહેલા કમેન્ટમાં જય ગણેશ જરૂરથી લખી દેજો। સવારે સ્નાન કર્યા બાદ તમારા ઘરના મંદિરમાં ગણપતિજીને એક ઘીનો દીવો કરવો। ત્યારબાદ તમારા જમણા હાથનો અંગૂઠો તમારા કંઠ પર મૂકીને આ મંત્ર 7 વાર બોલવો। મંત્ર છે ઓમ ગમ ગણપતિએ નમો નમઃ। આ મંત્ર નિયમિત કરવાનું શરૂ કરો, થોડા જ સમયમાં તમને કર્જમાંથી મુક્તિ મળશે। આ મંત્ર નિયમિત કરવાનું શરૂ કરો, થોડા જ સમયમાં તમને આ મંત્રથી તમારી વાણી પર ફરક જોવા મળશે અને લોકો તમારી વાતથી પ્રભાવિત થશે અને લોકો પ્રત્યે તમારું માન વધવા લાગશે। જય માતાજી।